તો છે ને એટલે થોડું ધ્યાન દવાખાનામાં ના ઊભું રહેવાય, એટલી ખરાબ દુર્ગંધ આવે છે ત્યાં તો આપણે તો ઊભું ના રહે. તે લોકોને કેમ કે એ તો ફિનાઇલ વાપરે છે એમ. હવે એ કઈ ફિનાઇલ આવે તો વોમિટ થઈ જાય. ઘરે એકવાર ખબર લેવા કે તો પછી બીજા દર મારે દાખલ થવું. સાહેબ ઘરેથી પેશન્ટ નીકળે ને તો ભગવાનનું નામ લઈને નીકળે છે અને બીજા ભગવાન અમે બધા તમને ગણીએ છીએ. હવે તમારા જે હાથ નીચે આવું રેલમ છેલ થતું હોય તો સાહેબ કેટલું યોગ્ય કહેવાય. તમે ખરેખર ભગવાનનું સ્વરૂપ છો એટલે તમને ભગવાને ડોક્ટર બનાવ્યા છે. હે અને તમે લોકો પછી સાહેબ આવું કરો, આ પેશન્ટ 20-20 દિવસ સુધી પડી રહે પછી આંધળા માણસ તો શું કરવા? આ સારું ના કહેવાય સાહેબ. તમારે આ તમે જે પ્રશ્નો લાયા તમારે ફોન પર 24 કલાક આ જ સોલ્વ કર્યું. પણ તો આ 150 ડોક્ટરો હું સોલ્વ કરું? એમ. આ 150 જે પેલો સ્ટાફ છે એ હું સોલ્વ એ કરું? સ્ટાફ જ નહીં કર બરાબર ધ્યાનમાં. અમારે સાહેબ આવા બધા પ્રશ્નો લઈને આવવાના. મેં હજુ 7 દિવસ થયા, હજુ કશું જ નહીં. ક્યાં છે? હે હજુ તો અમારું વેટિંગ, હજુ તો રાહ જોઈ છે. અમને તો સાહેબ બધા હેરાન થઈ ગયા. 150 જણા બરાબર ના કરતા હોય ને તો મારે ઉપર જવાબ આપવો પડે છે. સાહેબ આમનો ખાલી તમે પગાર ગણો ને, આ 150 ડોક્ટરોનો ખાલી 60,000 રૂપિયા ખાલી મિનિમમ, મેક્સિમમ તો 1 થી 1.5 લાખ રૂપિયા કરોડ થાય. બરાબર. અને જે બીજો 250-300 જણનો અન્ય સ્ટાફ છે સાહેબ, એક મહિનાનું 4 થી 5 કરોડ રૂપિયા તમે લોકો અહીંથી પ્રજાના ટેક્સના પગાર તમને ચૂકવી રહી છે સરકાર. અને તેમ છતાં અહીંયા સીટી સ્કેન ના મળે, અહીંયા ગાડી સોનોગ્રાફી મશીન ના મળે, મશીન ટેબ્લેટો બી અમારે બહારથી લઈ આવવાની. હે બરાબર. એટલે આ કેટલું યોગ્ય કહેવાય. મોસ્ટ ઓફલી જે બી કોઈ પેશન્ટો અહીંયા ગાડી એડમિટ થાય, જે પેશન્ટો અહીંયા એડમિટ થાય એ લોકોને બ્લડ બી અમે બહારથી અપાવીએ છીએ. તો સાહેબ 4-4, 5-5 કરોડ રૂપિયા આટલા જે નર્મદા જિલ્લાનું મેન મથક રાજપીપળા અને એ સિવિલ હોસ્પિટલમાં અમે અહીંયા ગાડી આવતા હોય અને તમે અમને પાછા પાટાપિંડી કરીને બરોડા રેફર કરી દેતા હોય, આ કેટલું યોગ્ય કહેવાય. હે આ કાં તો અમારે નેતાઓએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ, કાં તો પછી તમને બધાને બુડાઈ દેવા જોઈએ. એવું કરવું પડે. હે એટલે આટલું બધું નિષ્કાળજી ના હોવી જોઈએ. આજે 20 દિવસથી આપણા પરિવારની 70 વર્ષની વયના એ છે, એમનું ફ્રેક્ચર થઈ ગયું અને હજુ સુધી એમને આયુષ્યમાન કાર્ડના લીધે એમને પેલું એ નથી કરતા ઓપરેશન. મારે બી એ જ પ્રશ્ન છે. જે દાખલ હશે ને જે તે વોર્ડમાં 7 દિવસ છું મારે જે તે વોર્ડમાં છે એને સિસ્ટરને તો ખબર જ હશે. સિસ્ટરને તો ખબર જ હશે ને તમે 15 દિવસથી છે. હવે સિસ્ટર ઉપલા સિસ્ટરને જાણ કરે, જે એના ઉપલા સિસ્ટરને જાણ કરે તો બહાર સરકાર તરફથી સરકારી બન્યું તો હવે એ તમારે લોકો સેવા તો નીચેથી કરવી જાણ ના પડે. કરે મારા સુધી આયુષ્માન કાર્ડ આવે તો માણસ મળી જાય. તો શું બહુ મોટું. કઈ નહીં, તારો શું પ્રશ્ન છે? અરે ને એ તો હમણાં જો કેવડિયા ગઢેશ્વર આપણે કેવડિયા જે બિલ્ડિંગ પર જે કામ ચાલુ છે ને રામચોક થી આ બાજુ એ બિલ્ડિંગ પરથી એક માણસ તો મજૂરી આવતો હતો, એ પડ્યો હતો. હવે તેથી ગઢેશ્વર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. તો તેથી એવું કીધું કે રાજપીપળા લઈ જાઓ. હવે રાજપીપળા લઈ ગયા. હવે રાજપીપળા એવું કહે છે કે હવે તમે બરોડા લઈ જાઓ. એટલે બરોડા વાળા પાછા એવું કહે છે તમે અમદાવાદ લઈ જાઓ. તો અમારે બધા અહીંથી તો અહીંથી અહીં એવું જ કરવાનું છે સાહેબ. હવે એમાં કઈ હેડ ઇન્જરી હોય ને હા. તો 5 કલાકમાં તો એમાં ન્યુરોસર્જન રસ્તા બી નહીં આવે. ન્યુરોસર્જન અહીંયા નથી એટલે બરોડા મોકલે છે. તો પછી તાળા મારવાના ધંધા કરવા પડે. દવાખાના છે. સાહેબજી અહીં ડોક્ટર હોય તો પછી આપણે બરોડા જવાની જરૂર નથી સાહેબ. ખૂટે છે અને સ્ટાફને અંદર હા, એ બરાબર છે. લેખિત ન્યુરોસર્જન નોંધ અહીંયા તો અમે વાત કરી, અમે વાત કરી. અમે ધારાસભ્ય સાહેબને વાત કરી તો એ રજૂ કરશે નહીં. જે કરાવવાનું છે તે કરાવી દેવડાવો. બરાબર સાહેબ, આમનું પ્રાયોરિટીમાં લઈને ફટાફટ કામ એ છોકરીનું થઈ જવું જોઈએ. આમાં ઓપરેશન થઈ જવું જોઈએ. અમે તો દર્દીને રિક્ષાવાળા છે, અમે તો ફ્રીમાં લઈને આવ્યા છે સાહેબ. આવું છે. હા?